સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી અયોધ્યા તીર્થભૂમિમાં ભગવાન શ્રી રામ મંદિરના દર્શનાર્થે વિશ્વ હિન્દુ પરિષદ અને સંગઠનના કાર્યકર્તાઓ સ્પેશિયલ ટ્રેન મારફતે શ્રી રામના દર્શન માટે ભાવનગર ટર્મિનસ ખાતેથી રવાના થયા। આજરોજ સાંજે 7 કલાકે ભાવનગર રેલવે ટર્મિનસથી આસ્થા ટ્રેનમાં સૌ કોઈ નિશ્ચિત કરેલા કાર્યકર્તાઓ અને સંગઠનના કાર્યમાં જોડાયેલા કાર્યકર્તાઓ સહપરિવાર સૌ સાથે મળીને અયોધ્યા રામલલાના દર્શને જઈ રહ્યા છે। આ ટ્રેનમાં તે સૌ પોતાના સ્વખર્ચે દર્શન માટે રવાના થયા હતા તથા વર્ષોથી ચાલેલા રામ મંદિરના આંદોલનમાં કાર્ય કરનાર અને મંદિર બનાવવાની પ્રતિજ્ઞા અને સંકલ્પ કરનાર કાર્યકર્તાઓ સમૂહમાં ત્યાં જઈને પોતાની માનતા પ્રતિજ્ઞા પૂરી કરશે। આ નિમિત્તે આજરોજ ભાવનગરના મુખ્ય રેલવે સ્ટેશન પરથી ભાવનગરના અનેક પૂજ્ય સંતો તથા સામાજિક આગેવાનો તેમને યાત્રાનો શુભ સંદેશ તથા યાત્રા પ્રસ્થાન માટે આજરોજ સાંજે 7 કલાકે પહોંચ્યા હતા। આસ્થા ટ્રેનમાં ભાવનગર, સિહોર, ધોળા, બોટાદના સ્ટેશનેથી પણ અનેક કાર્યકર્તાઓ જોડાયા છે। કુલ મળીને અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પાલનપુર અને મહેસાણા જિલ્લાના 1344 કાર્યકર્તાઓ બંધુઓ દર્શનાર્થે જઈ રહ્યા છે। કિરીટ મિસ્ત્રી, વિશ્વ હિન્દુ પરિષદ। આજ રોજ ભાવનગર ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અન્ય નક્ષત્રના કાર્યકર્તા બંધુઓ ભગવાન રામલલાના જે 22મી તારીખે જે બિરાજમાન થયા છે એમના દર્શન અર્થે એક સ્પેશિયલ ટ્રેન દ્વારા જઈ રહ્યા છે। એમને હાર્દિક શુભકામના આપવા માટે સાધુ સંતો અને ભાવનગરના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહી અને રેલવે તંત્રએ પણ ખૂબ સારી વ્યવસ્થા કરીને આજે આ ટ્રેનને અહીંયાથી આપણે પ્રસ્થાન કરાવ્યું છે ભગવાન રામલલાના દર્શન માટે। કેટલાક ભાવિકો ગયા છે? આ ટ્રેનની અંદર 1477 કાર્યકર્તા બંધુઓ એમના પરિવાર સાથે દર્શન માટે જવાના છે। ભાવનગર, સિહોર, ધોળા અને બોટાદથી અન્ય કાર્યકર્તાઓ પણ આમાં એ પોતાનું સ્થાન લેવાના છે। પૂરો લોકલ ચાલુ થઈ ગઈ જવા જય શ્રી રામ। મામા ઝંડો પકડો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ એક એવું સંગઠન એમના દ્વારા ભારત સરકાર દ્વારા સ્પેશિયલ અયોધ્યાની ટ્રેનો મૂકાણી છે। સાધુ સંતો અને સૌ રામ ભક્તો જેમને ત્યાં અયોધ્યા દર્શનાર્થે જવાનું છે એની વ્યવસ્થા ભારત સરકાર આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશમાં થઈ છે। ભાવનગર ખાતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે વ્યવસ્થાઓ બની છે ને આખી એક ટ્રેન એ અયોધ્યા દર્શને જઈ રહી છે। મને ખુશી છે, આનંદ છે કે સંતો મહંતો પણ જઈ રહ્યા છે, સૌ પ્રબંધકો પણ એમની સાથે જઈ રહ્યા છે ને આખી વ્યવસ્થા એ રામ જન્મભૂમિ સમિતિ છે એમના દ્વારા ત્યાં થઈ છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ છે, સરકાર દ્વારા થઈ છે। સૌ સુપેરે દર્શન કરીને પ્રભુ રામના આશીર્વાદ લઈને પુનઃ પોતાના જીવનમાં વ્યવસ્થામાં પાછા આવવાના છે। ત્યારે પ્રભુ રામે બધા ઉપર ખૂબ કૃપા કરે। ભગવાન રામ ત્યાં બિરાજમાન થયા છે। આપણા માટે ઐતિહાસિક ઘડી, ઐતિહાસિક ક્ષણ કે 22મી તારીખની હતી પણ જીવન પર્યંત અજરો અમર સુધી આ દર્શનનો મોકો એ હવે બધાને મળવાનો છે। ભાવનગર જિલ્લાના વાસીઓને આજે એક ઉત્તમ મોકો અયોધ્યા પ્રભુ રામના દર્શને થયા છે। ત્યારે સૌને મારા જય શ્રી રામ। જય જય। આખો નથી પ્લેટફોર્મ નંબર 1 ઉપર કોચ ઇન્ડિકેટર લગાવેલો છે। ત્યાં S1 પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે લાઇનસર अनुरोध है कि हमारे
સૌભાગ્ય આપ સૌને પ્રાપ્ત થયું છે. પણ આપની ઉર્જાનો લાભ મળે અને ભગવાન શ્રી આપણે અહીંયાથી 8 વાગે ટ્રેનની અંદર બેસવાનું છે અને એ સંઘર્ષના દિવસોને વાગોળતા વાગોળતા આપણે રામલલાના દર્શન કરવાના છે. ત્યારે અહીંયા જે એ અવસરનો લાભ નથી લઈ શક્યા એવા પણ પરમ પૂજ્ય સંતો આજે જે કદાચ ભાવનગરમાંથી નથી ગયા, એમના એક પ્રતિનિધિ તરીકે હું એમ કહું છું કે આજે એ અયોધ્યા પોતે જયારે જઈ રહ્યા છે ત્યારે